સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશભાઈ માવાણીએ સૈયદપુરા પમ્પિંગ વિસ્તારમાં જઈ પારસી પરિવારને સ્વામિનારાયણ પરંપરા અનુસાર પ્રાપ્ત થયેલી પવિત્ર પાવન પાઘડી જે કાઉસની બહાર મૂકી રાખવામાં આવેલ છે, જેના દર્શનનો લાભ લીધો હતો। આ અવસર પર તેમણે પરિવાર સાથે સૌજન્ય મુલાકાત કરી અને તેમના ધાર્મિક ભાવ અને પરંપરાગત મૂલ્યો પ્રત્યે પ્રશંસાની લાગણી વ્યક્ત કરી। સ્વામિનારાયણ સંપ્રદાયમાં પાવન પાઘડી સ્વામિનારાયણ ભગવાનની પાઘડીને ઈશ્વરીય કૃપા અને ચરણપ્રસાદનું પ્રતીક માનવામાં આવે છે। ભક્તિભાવ અને શ્રદ્ધાથી સાચવવામાં આવેલ પાવન પાઘડી આંતરિક શાંતિ, મંગલતા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે। ભગવાન સ્વામિનારાયણના સમયથી શરૂ થયેલી પધરામણીની આ પરંપરા આજે પણ ભક્તિ, સંસ્કાર અને સમાજમાં એકતાનો સંદેશ આપે છે। મેયર દક્ષેશભાઈ માવાણીએ જણાવ્યું હતું કે સંસ્કૃતિ અને સંસ્કાર એ સમાજના સાચા ધન છે। સુરત શહેર માત્ર વિકાસ માટે જ નહીં, પરંતુ આપસી પ્રેમ, આદર અને ધાર્મિક એકતા માટે પણ સમગ્ર દેશમાં વિખ્યાત છે। આ કાર્યક્રમ દરમિયાન સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા અને સૌએ આ પ્રસંગને આધ્યાત્મિક ભાવના અને સંસ્કૃતિના મિલનનો પાવન ક્ષણ તરીકે અનુભવ્યો।